સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાથ ભગવાન ને રામ કબીર, નામદેવ કબીર સાહેબ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર। સામેરી સાહેર ઉલટ્યો રતન તનાયા જાય, કરમ વિના ભરે મૂટડી સંકલે હાથ ભરાય। સિયા ગોકુલ આંબો મોર્યો રે જોવા જઈએ રે, તેની છાયા છે ઘેર ગંભીર રે સુખિયા થઈએ રે। શિરે ગોકુલ મયા બોરે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો, શ્રી નંદજીએ સુકરિત વાયો આંબો, માતા જશોદાએ સીંચ્યો રે આંબો મોર્યો રે। સખારે પત્રનો પાર ન જાનું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો, સુખ સંકાદિક પંખી રે બેઠા આંબો, વેદ ન જાય વર્ણ્યો રે આંબો મોર્યો રે। અરે ભૂતલમય અમીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો, નરસૈયા સ્વામી સુપલ ફલ્યો આંબો, બીજવનિતાએ વેડ્યો રે આંબો મોર્યો રે। સખી તુલડે તોરણ બંધાવો રે અલબેલો આવે, હું તો મોતીડે ચોક પુરાવું રે મોહન મારે મન ભાવે। સૈયર સમાની મળી રે માનુની, આજ મારે મંગલ ગાવાને આવો, થાળ ભરું રે છગ મોતીડે મારા વાલાને વધાવું રે અલબેલો આવે। સસને જનાવું મોરી સજની, આજ મારે હૈડે હરખ ન માય, મોહનજીનું મુકડું રે જોવા મારો, એક પલક જુગ જાય રે અલબેલો આવે। આજ અંગે ઉલટ ગનેરો મારી સજની, હારે હું તો નેહ ભરીને નાચું, નરસૈયા સ્વામી મંદિર પધાર્યા, એ સપનું કે સાચું રે અલબેલો આવે। સખી તોલડે તોરણ બંધાવો રે અલબેલો આવે। કબ કરો રે દયા કામ કરો દહંકાર જ વ્યાપે, ના છૂટે આ માયાઓ મધોજી। કબ કરો રે દયા ઉપજત બુંદ રચ્યો જાદીન તે, સોચ કબહુ નહીં પાયો, 5 ચોર સંગ લાગે ફિરત હે, ત્યાં સંગ જન્મ ગમાયો હો માધવજી। તન મન ડસ્યો રે બોરિંગ જો ભામિની, લહેરી વાર ન પાર, ગુરુ ગરુડી મિલે નહીં કબહુ, પસર્યો વિષય વિકારો મધોજી। કેત કબી આ દુઃખ શું કહીએ,
જાને કોઈ વીરલા રે જન દો દીદાર વિકાર સબ દૂર કરો તબ મેરો મન માને ઓ મધોવજી કબ કરો રે દયા બલિહારી રે અલબેલો આવે સખી તોરણ બંધાવો રે બાર હરે સખી તોરણ બંધાવો રે બાર અલબેલો આવે ચૌવા ચંદન ઉલટ કરાવો પધરાવો મોરાર હારે વાલો પધરાવો મોરાર અલબેલો આવે બલિહારી રે સ્નેહ સબલો ધરીએ જેમ પ્રાણ જીવન વસતાય હરે જેમ પ્રાણ જીવન વસતાય સ્નેહ સબલો ધરીએ મુખડું નિહાલો સખી મોહનજીનું તેને ત્રિવિધ તાપ મટી જાય હરે તેને ત્રિવિધ તાપ મટી જાય અલબેલો આવે બલિહારી રે સુંદર શોભાને તે તો કોને કહી નવ જાય હરે તે તો કોને કહી નવ જાય સુંદર શોભાને બને નરસૈયો પ્રાપ્તનું ફલ જેને હોય કૃષ્ણ કૃપાય હરે જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આવે બલિહારી રે અલબેલો આવે દ્વારકાના વાસી રે દ્વારકાના વાસી રે અવસરે આવજો રે રાની રોક્ષ્મણી કે રાખન દુષ્ટ ને દુર્યોધન રે દુષ્ટ ને દુર્યોધન રે લાગ્યો મને પીંડવારે પ્રભુ મારા 14 ન્યાલું તારો પંથ સોળતાની ને રે સુસુતા સામળા રે આળસ મોડીને ઉઠો યાદ લક્ષ્મીજી તલાશે રે તમારા પાવલા રે અમ પર મેર કરો મહારાજ 56 કોળ જાદવ રે પ્રભુ તમો તના રે સાથે બલભદ્ર સરીખાબાદ નરસિંહ રૂપે રે હરના કંસ માર્યો રે વાલે મારે ઉગાર્યો પ્રહલાદ ગ્રાહ થકીને રે ગજને મુકાવ્યો રે વાલે મારે સુધનવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોવર્ધન ધાર્યો રે વાલા મારા દાવા ન લપીદો દો હાથ વિષને ફેડીને વિષિયા કરી રે વાલા મારા ઉગાર્યા ચંદ્રહાસ કાળી નાગ નાથ્યો રે જરાસંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાએ રે વારે ચડો વિઠલા રે દાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે
નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર. જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવો. નિંદરાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગવું પાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા, વૈષ્ણવજન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા, મનક્રમ વચન તે મેલ ટાલી. બને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. જીરે રાત રહે જાગરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો. મેલી પુરુષાતન સખી રે વેશે થયો, તાહેરા પ્રેમથી હું રે નાચ્યો. જીરે મુજમો તુજમો ભેદ નહીં નાગરા, માન તું માયરી વેદવાની. હજુ પરતીતના ઉપજે તુજને, મેં તુને મોકલ્યું ટાઢું પાણી. જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પરતક્ષ ભૂપ. 14 લોક મેં મારે તું સમો કો નહીં, તાયરું માયરું એક રૂપ. જીરે તાયરો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સુરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમકાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आदय अंत मद सदा निरंतन अलख निरंजन राया रे. लंका जैसी पार बदाई, समुद्र जैसी खाई रे. रावण मार्यो विभीषण ताट्यो, फिर गई राम दुआई रे. मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, जसुमती सूत कहाया रे. कैसे पकड़ कर कंस पछाड़े, और पूतना दाया रे. बाकी सरभर राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे. आज नंद जी के द्वारे भी, आज नंद जी के द्वारे भी, कृष्ण अवतार लियो गोकुल में. घेर घेर पीड़ा करत आई, आज नंद जी के द्वारे भी.
ઘેર થે નિકસી બ્રિજ વનિતા પેરે પીતાંબર ઓઢેજી તાલ પખા જજા જડપ બાજત નરત કરે તહા મલી મલી ભી आजानंदजी के द्वारे भी एक न को तिलक दियो केसर को एक न कुओडायो जी एक यावत एक जात विदा होई एक टाड़ी जुमना जी के तीर आजानंद जी के द्वारे भी बाबा रे नंद खड़क मेटाळे करत नचावर दरे मन धीर प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आजानंद जी के द्वारे भी मंगल आरती की जय भोर मंगल आरती की जय भोर मंगल जन्म करम गुण मंगल मंगल राधे जुगल किशोर मंगल आरती की जय भोर मंगल मुंगट बेन धुनी मंगल मंगल हे मुरली गण गोर मंगल गाल बाल सब मंगल मंगल जसुमती नंद किशोर मंगल आरती की जय भोर ब्रिजवासी के तो घेर घेर मंगल नाचत गावत दो कर जोर मंगल गुण गावे प्रेमानंद मंगल सब विधि माखन चोर मंगल आरती की जय भोर आरती श्री जगन्नाथ मंगला करी परस चरना विदया बदा हरी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे सी कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गजे रोयनी खड़ा मारकंड श्वेत गंगा आनंद भरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे गरुड़ कंब सिंधु पोर जातरा बरी हीरा मानेक मोती पना ज्योत की जड़ी रतन सिंहासन आप बिराजे बेत की छड़ी 56 भोगनी तलागे होत हरि हरि सुर नर मुनि द्वारे टाळे ब्रह्मा वेद वाचरी धन्य धन्य राघोसी आज की गळी धन्य धन्य राघोसी आज की गळी श्री राम मंत्र आरती की जय शंकर सनकादिक आदय ही रंग बीजे हिदे ताल विमल बोध पंचबाती जारी तन मन निज परोरो तो आए वेद वारी अखंड ज्योत विमल मोद बहे दीन राती आरती रघुनाथ जी की कीजे परभाती कहत कबीर समझ धीर ऐसे लौलाए चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिक आदय रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जीनु नाम कृष्ण जी ए वाशुरुळू गोकुलियुगा कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी बात कृष्ण जी ए मामो मार्यो
માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતી આપી. કૃષ્ણજીએ અજમિલ તાર્યો મહા હું તો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે તઈએ. વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રત્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડ ઉગાર્યા. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યા. પદ્મનાભજી નાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબી કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચારો. સાગરથી તરવાનો આ સુંદર છે બહુવારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીન સંગને ટાલો. નિસંગ હોયને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. અરમા બાપર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘો વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ. જગદીશચંદ્ર તે સુતયદુનાથ. જગદીશચંદ્ર તન પ્રેમ જીવનદાસ ના અપૂર્વદાસ. એ છે જીવનજીનો પરિવાર. ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય તે જનુજી પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય.
અનિસ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જંતરે જીવન જીમ રાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવન જીમ રાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભજો કુવિચારય ચલ ભક્તિ તાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતાયરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી અરખય પારા હરિજન આયે મેરે પ્રાણ યાદારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મળી ભોજન પાઓ સંત સંગત મળી હરિ ગુણ ગાઓ ઘેર 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 મંગલ હોત બધાઈ જન જીવન તહ બલ બલ જાય આનંદ આરતી અરખય પારા હરિજન આયે મેરે પ્રાણ યાદારા 14 બાધ્યો જીવના દેવર ગોપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ત્યારે ખાન જીવનજી છોડાવો ત્યારે ખાન સિયાવર રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય બોલો રે ભાઈ સબ સંતન કી જય સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારના રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો ઘણા બધા વિચારો મનમાં ચાલે, કયા વિશે વાત કરવી કયા વિશે ન કરવી એની પણ અવઢવ થાય. એવો એક સુંદર સમય એટલે આપણો પ્રભાતનો સમય. અને પ્રભાતના સમયનો જે આપણો સત્સંગ અને એમાં પણ કૃપાનાથના સમાની આજુબાજુનો સત્સંગ, એમાં થોડી વધારે દિવ્યતા હોય. રવિવારે આપણે ખૂબ સુંદર રીતે પ્રતિસાદની અંદર કૃષ્ણને યાદ કર્યા, એમના પ્રેમ રસને યાદ કર્યો, મહારસને યાદ કર્યો અને એને યાદ કરીને કૃષ્ણના જીવનના ગુણો આપણા જીવનમાં આવે એવી વાતો કરી, સંવાદ કર્યો. અને એકદમ ભાવથી ભક્તોએ ભાવભીના કીર્તનો, ગરબા, ભજન લીધા. એક વાતાવરણ ઊભું થાય. લોવલના ઉદા ભક્ત સમાજ સત્સંગ ભુવનમાં પણ એ જ થયું. એક વાતાવરણ ઊભું થયું. સુંદર રીતે કૃપાનાથનો સમૂહ ઉજવવામાં આવ્યો. બાળકોએ ખૂબ મહેનત કરી. પ્રેમજીવન મહારાજે ખૂબ ભાવથી લખ્યું. ત્યાંના કલાકારોએ એને સરસ રીતે ઉજવીને આપણને બતાવ્યું પણ ખરું. અને વિધિન નો ટાઈમ, જેને કહીએ કે ઓછામાં ઓછા સમયમાં, ફક્ત 2 કે 3 પ્રેક્ટિસ પછી બાળકોએ એને પ્રેઝન્ટ કર્યું. ને એક વિચાર, કૃષ્ણ જન્મોત્સવ જે ઉદા ભક્તો જુદી રીતે ઉજવે, ભજન કીર્તન તો સુંદર જ થયા. એક એનર્જીનું લેવલ ગજબનું હતું અને એની સાથે આની ઉજવણી થઈ. એ જ રીતે ન્યૂજર્સીમાં થયું. ન્યૂજર્સીમાં પણ એ જ ઉત્સાહ અને એ જ રીતે થયું.
અહીં અમેરિકાની અંદર આપણે એક અનુકૂળતાના વાતાવરણમાં વીકેન્ડમાં આપણી અનુકૂળતાએ એનો જન્મોત્સવ ઉજવ્યો. ભારતમાં અત્યારે બહુ જ વરસાદ પડી રહ્યો છે અને કદાચ જે કૃષ્ણના જન્મ વખતે જે વાતાવરણ હતું એવું વાતાવરણ કંઈક ગુજરાતમાં છે અત્યારે. અને એ વરસાદ વાવાઝોડાના વાતાવરણમાં પણ પુણ્યાત્મા ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો નહોતો. ફોન કરીને મોટા ભાગના ના પાડવામાં આવી. જે નાટક પરફોર્મ કરવાના હતા એ કલાકારોને પણ ફોન કરીને ના પાડવામાં આવી. એના ડાયરેક્ટર મનોજભાઈને પણ ના પાડવામાં આવી કે ભાઈ કોઈ આવતા નહીં, વધારે પડતો વરસાદ છે અને તોફાન છે. વડોદરાની અંદર બધા બ્રિજ બંધ છે, ઠેર ઠેર પાણી છે અને જે આવી ગયા એમને પાછા કેવી રીતે વારવા એ પણ તકલીફ. એ બધી તકલીફોની અંદર વ્યવસ્થા કરતા કરતા કાર્યક્રમને આગળ કરતા ગયા અને કાર્યક્રમને આગળ કરતા ગયા છતાં પણ પહોંચી વળાય એમ ન લાગ્યું તો ઓર આગળ કર્યો જેથી સમયસર લોકો એમને ત્યાં પહોંચી જાય. કારણ કે પુણ્યાદમાં પણ રંગાઈ નદી છે, રંગાઈ નદીમાં પણ પાણી આવી શકે. આપણે સાંભળીએ છીએ, ટીવી પર જોઈએ છે અત્યારે કે ઢાઢર બધી બાજુથી છલકે છે, વિશ્વામિત્રી બધી બાજુથી છે, નાની મોટી બધી નદીઓ વહી રહી છે ઉપર. અને જેને કહીએ કે 24 કલાકમાં 12-13 ઇંચ વરસાદ, એક કલાકમાં 2-2 ઇંચ વરસાદ આવે. ગજબ. આપણે યાદ કરીએ છીએ પુણ્યાદને જુઓ, પુણ્યાદની ગાદીના દર્શન શરૂ થયા. ગઈકાલે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ આ સમૂહ ઉજવાતો હતો પુણ્યાદમાં, ત્યારે જનરેટર ચાલુ કરવું પડ્યું હતું અને જે જનરેટર ચાલુ કર્યું એની ઉપર આ કાર્યક્રમ લેવાયો. કદાચ અત્યારે પણ લાઇટ નથી, હવે કદાચ લાઇટ આવી હોય કે જનરેટર ચાલુ કર્યું હોય. પણ કહેવાનો અર્થ એ છે સંતો કે જે તકલીફ આવે, જે વિઘ્નો આવે, એ વિઘ્નને તમારી સાથે જે પ્રેમ જોડેલો હોય એ પ્રેમના તંતુથી એ વિઘ્નને આપણે દૂર કરી શકીએ. પ્રયત્ન આપણે જ કરવો પડે અને આ ભગવાનની શક્તિ છે, આ પંચમહાભૂત છે જેની સાથે આપણે ડીલ કરી રહ્યા છે. અને એ જે શક્તિ છે એ શક્તિની સામે આપણે સતર્ક રહેવું પડે. અને પુણ્યાત્મા કંઈક આવું જ થયું. કદાચ પ્રેમચંદ મહારાજને બહુ પહેલા અંદાજ આવી ગયો હતો આ નાટક બધે ભજવાવું જોઈએ તો કે પહેલા પુણ્યાત્મા ભજવીએ અને રેકોર્ડિંગ કરીએ અને પછી બધે મોકલીએ. એ મોકલવાનો એક જે ભાવ ઉભો થયો કુદરતી રીતે, એ વખતે કોઈને નથી ખબર કે આટલો બધો વરસાદ કૃષ્ણ અષ્ટમીના દિવસે આવશે, કોઈને પણ અંદાજ નહોતો. તો 10, 12, 15 દિવસ પહેલા પુણ્યાદમાં જ્યારે વાતાવરણ સારું હતું ત્યારે આપણો જે મંચ છે એ જગ્યા ઉપર હું કૃષ્ણ છું એ નાટક થયું. અને એ જ નાટક ત્યાર પછી આપણે લોલમાં પ્રેક્ટિસ કરી, ન્યૂજર્સીમાં પ્રેક્ટિસ કરી અને 2 જગ્યાએ નાટક થઈ શક્યું. ત્યાં આગળ રેકોર્ડ કર્યું પણ એ રેકોર્ડિંગ બતાવવાનો પણ સમય ન મળ્યો. એ કલાકારો થનગનતા હતા ત્યાં આગળ આવવા માટે, એમને ના પાડવી પડી. અને હજુ પણ એ નાટક જે ભારતમાં તૈયાર થયું, ભારતમાંથી ઉદ્ભવ્યું, એ ભારતમાં પરફોર્મ ના કરી શકાયું, એનું રેકોર્ડિંગ પણ ના બતાવી શકાયું. પણ આપણો જે ભાવ હતો એ તો થઈ ગયો. નાટક તો ખરેખર ઉજવાઈ ગયું કહેવાય. કારણ કે ત્યાં આગળ પુણ્યાની એ જ ભૂમિ ઉપર આગળ ફ્રન્ટમાં જ પ્રેમ ભક્તિ પ્રકાશના લોગોની નીચે એ આપણા જીવન ચોકની અંદર એ નાટક તો ઓલરેડી થઈ ગયું. અને એટલે આ જ્યારે કાર્યક્રમ પૂરો થયો ને ત્યારે કાંઠા વિભાગના અશ્વિનભાઈ એમણે કહ્યું કે આજે ઉદા ભક્તોએ બીજો એક ભ્રમ તોડી નાખ્યો કે ભાઈ કૃષ્ણોત્સવ તો ગમે ત્યારે ઉજવાય, એવું નથી કે જન્માષ્ટમીના દિવસે રાતે 12 વાગે જ ઉજવાય, ગમે ત્યારે ઉજવાય. તો આ નાટક તો ક્યારે ઉજવી કાઢ્યું હતું આપણે? અમેરિકાની અંદર પણ આપણે આઠમ હતી, આઠમની પહેલા આપણે કાર્યક્રમો કરી દીધા. એટલાન્ટા અને એ વિભાગમાં, અલાબામા વિભાગમાં, સાઉથ ઈસ્ટમાં કદાચ હવે થશે. એટલે
સમયને એને કોઈ લેવા જ નથી, કે સમયનો ભ્રમ કે આપણા ઉદા ભક્તોએ ભાંગી નાખ્યો. એમની વાત એકદમ સાચી છે. કારણ કે રતલામથી આવેલા જે ભક્તો હતા એમને 1 અઠવાડિયા પહેલા કૃષ્ણાષ્ટમી ઉજવી નાખેલી. કહેવાનો અર્થ એ છે સંતો, કે આપણા જે ઉદા ભક્તોનો જે કૃષ્ણ છે ને, એ તો હંમેશા આપણી સાથે છે. પ્રેમજીવન મહારાજે જે આપણને સુંદર સંદેશો આપ્યો, અને એ સંદેશા પ્રમાણે કૃષ્ણ આપણી સાથે જ છે, આપણી સાથે આવે છે, ને આપણી સાથે રહે છે, ને આપણી સાથે જાય છે. જો આપણે અનંતની યાત્રા પર છે તો કૃષ્ણ આપણી સાથે અનંતની યાત્રા ઉપર છે જ. અને જે અનંતની યાત્રા ઉપર જે કૃષ્ણ છે એ કૃષ્ણને આપણે લઈને ચાલીએ. આ કૃષ્ણ નામ આવ્યું તો મને જે કૃષ્ણ મૂર્તિ એમના યાદ આવ્યા. મુકેશભાઈએ ખૂબ સુંદર એક સંદેશો હમણાં મોકલ્યો. 1974 સેન્ટા મોનિકામાં, કેલિફોર્નિયામાં એક ચર્ચાની અંદર જે કૃષ્ણમૂર્તિ બોલ્યા હતા, જે કૃષ્ણમૂર્તિએ કહ્યું કે ગુરુ કોણ? તો કે ગુરુ એ કે જે આપણું અજ્ઞાન દૂર કરે. અત્યારે શું થાય છે? આપણા પૈસે આ ગુરુ અજ્ઞાન પીરસી રહ્યા છે આપણને. અને જે ગુરુ અજ્ઞાન પીરસી રહ્યા છે એને પાછા આપણે પૈસા પણ આપણે ખર્ચીએ અને અજ્ઞાન આપણે પાછા લઈએ. અને મેં મારા વર્તા સંદેશામાં લખ્યું કે એમનું પોતાનું અજ્ઞાન તો આપણને પીરસે એ વાત તો જુદી, પણ એની સાથે સાથે આપણને વિપરીત જ્ઞાન આપતા જાય છે. અજ્ઞાન તો આપણને કદાચ ખબર પડે કે ચાલો ભાઈ આ ભૂલી જાઓ આને, પણ વિપરીત જ્ઞાન કે ઊંધા રસ્તે દોરે આપણને. વિપરીત જ્ઞાન એટલે કે ઊંધા રસ્તે આપણને લઈ જાય. એ ઊંધા રસ્તે દોડનારા ગુરુઓ અને પાછા એમને આપણે પૈસા આપીને વાજતે ગાજતે રંગે ચંગે એમને ઉપર ચઢાવીને એમની વાતો સાંભળીએ. અને જયારે પ્રેમ જીવનમાં જેવા ખુલ્લા દિલના અને એમને ચોખ્ખા શબ્દોમાં જયારે આપણને કહે કે ભાઈ કૃષ્ણ જન્મ તો આપણી અંદર જ થવો જોઈએ, અને એ વખતે કહે કે ના ના આપણે તો ચમત્કારી કૃષ્ણ હારો, એ ચમત્કારો તો કરે, બધું કામ તો આટલું બધું પૂર આવ્યું. એ પૂરની અંદર ચોક્કસ જ મનુષ્યની અંદર રહેલું ચૈતન્ય, એની અંદર રહેલો પ્રેમ ભાવ, એની અંદર રહેલો કરુણા ભાવ એ કામ કરતો રહે છે. એ પ્રભુને આપેલો જ છે. પણ આપણને તો જે બ્રાહ્મણોએ જે કૃષ્ણ બતાડ્યો છે ચમત્કારિક, કે ભાઈ ટચલી આંગળી પર ગોવર્ધનને લીધો અને આટલો મોટો થયો ને અને આને માર્યો, એ જે કૃષ્ણ છે એ કૃષ્ણ ને કરતા એ કૃષ્ણની જે કથાના જે ગુણો છે એ ગુણો આપણી અંદર વધારે ને વધારે આવે એ વાત કરવાની રહી. અને એ દેખાય આપણને. ભક્તોનો ઉત્સાહ કેટલો બધો હતો. ઓલમોસ્ટ 500 ભક્તો ત્યાં એટલી નાની જગ્યામાં, 12 વરસાદ અને એટલી નાની જગ્યામાં ભેગા થયા. અને કોઈને પણ બહાર શું થઈ રહ્યું છે એની ચિંતા ન હતી. એટલું બધું એનર્જી લેવલ હતું. અને આપણે અહીંયા તો બેઠા બેઠા કહીએ, પણ એ લોકો તો નોન સ્ટોપ ત્યાં ઊભા ને ઊભા. નંદ ઘેર આનંદભાઈઓનું જે ચાલ્યું છે નોન સ્ટોપ લાંબા સમય સુધી. બાળકોએ સંધ્યા આરતી ભણી, અને પેલું એક નાનું બાળક સુંદર રીતે છેલ્લે જયારે બધા મોટા ઊભા થયા કે હવે ચાલો અચ્છવ શરૂ થશે એમ કરીને, ટૂંકો અચ્છવ, તો પેલું છોકરું કે છે હજુ સાખી બોલવાની છે, મારે સાખી નહીં બોલવાની. કે આ નાના બાળકોનો ઉત્સાહ હતો. જેમને સાંભળ્યું હશે, જે લાઈવ હતા એમને કદાચ ખબર હશે કે આ બધું થયેલું છે. જે કૃષ્ણ જન્મ વખતનો જીવનજી મહારાજે જે આપણને દલની વાટ જોશો નહીં, ચાલ્યા આવજો, એ કેટલું જીવંત છે અત્યારે. આવા વાતાવરણમાં પણ એક સુંદર કૃષ્ણોત્સવ નો આપણે માની શક્યા. અને આનંદ, જેને કે નિર્દોષ આનંદ, એ આપણે સર્વે લીધો. ઘણું બધું બાકી છે, તો આગળ શરદ પૂનમ આવે છે, કંઈક ને કંઈક તો કાર્યક્રમ થશે જ, અને આપણે એન્જોય કરતા રહીશું. આપણો પોતાનો જન્મોત્સવ આવે છે. કૃષ્ણનો જન્મોત્સવ તારીખ પ્રમાણે ગયો, સ્થૂળ ગયો, પણ એ તો રોજે રોજ થાય છે. આપણે સવારે રોજ ઉઠતામાં ગઈએ છીએ જગદીશ મહારાજનું પ્રિય કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. તો કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી એમ આપણે જયારે કહીએ તે વખતે આપણે કૃષ્ણનો જન્મ થાય છે. જાગો ગોવિંદા તુમ જાગો ને હરી, આપણે જયારે એ ગઈએ, તુમ જાગંતા સબ જગ જાગે, જયારે આપણે એ કહેતા હોય
તો એ વખતે પણ જાગો ગોવિંદા કોણ? તો કે તારી અંદરનો રહેલો ગોવિંદ જાગે. એ જાગો ગોવિંદા. તુમ જાગંતા સબ જગ જાગે. જો તું જાતે જાગી જઈશ ને તો આખું જગ જાગી જશે. કારણ કે તારી અંદર જે ગોવિંદ બેઠો છે એ ગોવિંદને તે ઓળખી નાખ્યો, તે જાણી લીધો, તો પછી આખું જગ જાગશે. એનો અર્થ શું થયો? તો કે તને આખું જગ સારું દેખાશે. સંતોને આખું જગ કેમ સારું દેખાય છે? એમને કેમ કોની અંદર નો ખરાબ ગુણ નથી દેખાતો? કારણ કે એમની અંદરનો ગોવિંદ જાગેલો છે. અને જે ગોવિંદ જાગેલો છે એ જાગેલો ગોવિંદ આ કરતો જાય છે. અને એટલા માટે આપણે આ સંતોના કીર્તન સવારે લઈએ છીએ. એ સંતોની અનુભૂતિ છે, એ એમનું કીર્તન છે, એમને જે લાગ્યું તે એમને લખ્યું છે, પણ એ સાથે સાથે આપણને પણ જગાડે છે. અને જે આપણે આઇકોનિક કહી શકીએ કે જે ટોપ પર ગયેલું હોય એ કહી શકીએ, એ વસ્તુ આ છે. અને એ કરતા કરતા એને મિકેનિકલી જો આપણે ન ગાઈએ, એનો અર્થ સમજીએ, એની અંદર જે ગાયું છે એમાં આપણને જે ભાવ આવે, અને એ વખતે આપણે જ્યારે જગને ભૂલી જઈએ, એ સહજ સમાધિ. એના માટે કઈ તમારે પલાઠી મારીને, હાથને અમુક મુદ્રાઓ પકડીને, બેસીને, આંખો બંધ કરીને, પ્રયત્ન કરીને, પાછા જે વિચારોને કુવિચારોનો મારો ચાલે બધું કરવાની કોઈ જરૂર ન મળે. અને એ સહજ રીત આપણને મળેલી છે. ચોક્કસ જ એના માટે આપણે પોતે સમય કાઢવો પડે, એના માટે મનન ચિંતન કરવું પડે, સમજવું પડે. એ કરીએ તો આપણને અંદાજ આવે કે યસ, આ જે સહજ પદ્ધતિ છે એ કઈ એટલી સહેલી નથી. હૃદયની અંદર પ્રેમને પ્રગટ કરવો એ કઈ એટલું સહેલું નથી. પ્રેમ લઈને જ આપણને ભગવાને મોકલ્યા છે. એક જમાનામાં તો 14, 15, 16, 17 વર્ષે પણ માતા થતી, કારણ કે વહેલા લગ્નો થતા. અને એટલી નાની છોકરીની અંદર પણ જેવું બાળક થાય કે તરત જ માતૃભાવ ક્યાંથી આવી જાય, એ પ્રેમ ભાવ કેવી રીતે આવી જાય? એ યુવતીની અંદર એ પ્રેમ ભાવ રાતોરાત કે યુવતી જેવી માં બને કે તરત જ એની અંદર આ પ્રેમ ભાવ ક્યાંથી આવ્યો? એ એની અંદર જ છે. સંસાર જ એક એવી શાળા છે કે એ શાળાની અંદર તમે બધું શીખી શકો, અને એમાં તમે આનંદ પણ લઈ શકો, એમાં તમને પીડા પણ મળી શકે. અને પીડા છે એટલે આનંદનું મહત્વ છે. આપણે સરસ ગઈએ છીએ, સંત દર્શન મેરે 3 તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. 3 તાપ એટલે કે જે ઘણી વખત અસહ્ય દુઃખો આપણને આવી પડે. એક પછી એક દુઃખ આવે, પીડા આવે. અને મનુષ્ય જીવનને શું થાય કે દુઃખ અને પીડા ગમે નહીં. અને દુઃખ અને પીડા ન ગમે એટલે એને ટાળવાનો પ્રયત્ન કરે, એને દબાવવાનો પ્રયત્ન કરે. અને તમે પીડાને જેટલી ટાળવા અને દબાવવા જાઓ, એની સાથે દુઃખ ને બીજો ભાગ છે સુખ, કાં તો બીજું આપણે કહી શકીએ તો આનંદ. પીડા અને આનંદ. તો એ પીડાને જ્યારે આપણે દબાવતા હોઈએ છીએ, તો એની સાથે સાથે આપણે જીવનના આનંદને પણ દબાવી દેતા હોય છે. એ પીડા છે એટલે આનંદને મહત્વ છે. આ કૃપાનાથનો જે સમૂહ હતો ને, એ આપણો આનંદ વ્યક્ત કરવાનો હતો. એ વખતે બધી પીડા ભૂલી જવાની હતી. બહાર મેઘનું તાંડવ ચાલતું હતું, પવન આવતો હશે, જેટલું પણ આવતું તે બધું ભૂલીને એક આનંદમાં હતા. અને કદાચ ત્યાર પછીથી ઘેર જતા એમને જે તકલીફો પડી હશે, એની પીડા પણ એમને સહન કરી, એની પીડા એમને નહીં લાગી હોય. કારણ કે આનંદ એટલો કરીને ગયા કે પછીથી એમને સમૂહની અંદર સાથે જ્યારે જતા હશે, કોઈ પણ જગ્યાએ અડચણો આવી હશે, ને આવી પણ છે અડચણો, તે વખતે એમને એ આનંદ કરેલો છે એટલે એ પીડા પણ એમને ઓછી લાગે. આપણે શું કરીએ છીએ કે આપણે દુઃખને ઇગ્નોર કરીએ છીએ, પીડાને અવગણીએ છીએ, પીડાને દબાવીએ છીએ, અને એની સાથે સાથે જાને અજાને આપણે આનંદને પણ દબાવીએ છીએ. અને તમે જોજો કે મોટા ભાગના મોઢા કેવા ઉતરી ગયેલા હોય છે.
જ્યારે કેટલાકને મળીએ ને ત્યારે મોડા પર હાસ્ય ન આવે, મોડું આમ જ હોય, નીચું જ હોય, ડોકું નીચું હોય. એનું કારણ શું? તો જાણે કે આખી જિંદગીના દુઃખ એના માથા પર પડ્યા હોય ને એને કશું રહ્યું ના હોય જીવનમાં બાકી, એવો તમને દેખાય, મરેલા જેવો, મુર્દાલ. અને મુર્દાલ શું કરે? તમારી એનર્જી લઈ જતો રહે. આપણી રહીશઈ આપણે જે પોઝિટિવિટી લઈને ઉભા થયા હોય કે ભાઈ દુઃખ આવે ત્યારે દુઃખ અને આનંદ આવે ત્યારે આનંદ, પણ અમે તો બંનેને માનવાના છે. અને જ્યારે એ બંનેને માનવાની વૃત્તિ લઈને આપણે જીવન જીવી રહ્યા હોય અને આવું કોક આવે તો આપણે એને પ્રોત્સાહિત કરીએ, ઉત્સાહિત કરીએ. પણ એ જે પીડા છે, પીડાને દબાવવાથી સાયકોલોજીકલી આપણે આપણા આનંદને પણ દબાઈ દઈએ છીએ. અને એટલે તો નરસૈયો બોલી ઉઠ્યો, સુખ દુઃખ મનમાં ન આને રે, ઘટ સાથે રે ઘડિયા, રઘુનાથના જડિયા. આ ઘડેલું છે એની સાથે. આપણે ફક્ત ગઈને કૂદીને જતા રહીએ છીએ, પણ જીવનમાં આચરણમાં નથી આવતું. દુઃખ એને જીવનમાં આવ્યું હતું. ઇવન પ્રેમચંદ મહારાજે આપણને એના સંદેશામાં કહ્યું હતું જન્માષ્ટમીના, કે કૃષ્ણ જીવનમાં કયું દુઃખ નથી આવ્યું? એ જન્મ્યો ત્યારથી જ દુઃખ. જન્મ્યો ત્યારે જેલમાં, કોઈ પણ સગવડ વગર, તરત જ બહાર નીકળ્યો ત્યારે ફૂલ વરસાદ, ફૂલ પાણી, પૂર. એવા પાણીની અંદર અત્યારે લોકો ચાલે છે એવી રીતે વાસુદેવ ચાલીને એમને મૂકી ગયા નંદરાજાને ત્યાં. તો ત્યાં આગળ પણ કોઈ એને શાંતિથી ન રહેવા દીધો, પૂતના આવી અને એને ત્યાં જીવનું દુઃખ. મથુરામાં આવ્યા હતા કંસ, દુનિયામાં ફર્યા ત્યારે જરાસંઘ, શિશુપાલ, કૌરવો, કોની સાથે, અને છેક છેલ્લે બાકી રહી ગયું એમ પણ પોતાનો સમાજ, આખો યાદવ કુળ બગડ્યું. કહેવાનો અર્થ એ છે સંતો કે સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે. અને એ સંઘર્ષ આપણો પોતાનો છે. ભગવાને આપણને પ્રોપરલી ઇક્વિપ કર્યા છે અને એના પ્રમાણે એ સંઘર્ષનો આપણે સામનો કરવાનો છે. અને જે કૃષ્ણએ જીવન પર્યંત કર્યું એ આપણે પણ કરવાનું રહ્યું. દરેકનો પોતાનો સંઘર્ષ છે. પણ એની અંદર થાય છે શું કે જે આપણે બાળપણમાં જે આપણી જે નિર્દોષતા હતી, જે શૂન્યતા હતી, દરેક વસ્તુને સુંદર રીતે આપણે એન્જોય કરી શકતા હતા, એ ધીમે ધીમે કરતા બાળપણ આપણું જાય છે અને જે પીડાઓને આપણે દબાવવાનું શરૂ કરી દઈએ છીએ, તો પેલા આનંદને પણ કુદરતી રીતે દબાઈ દઈએ છીએ આપણે. તો બાળક જોજો, બાળક પડે રમતું રમતું, કંઈક વાગે, કાં તો બાળકે કંઈક જોયું અને એને ના મળ્યું તો શું થાય છે? મોટો દઈને ભેકડો તાને એકદમ જ, એક જ સેકન્ડમાં. એને કંઈક જોઈતું હોય ને ના મળે, કંઈક પડ્યું હોય અને કોઈ એને ઉઠાવવા ન જાય, ને ખાસ કરીને એનું જે મનપસંદ વ્યક્તિ હોય તેને ઉઠાવવા ના જાય, એને પપ્પા જોઈએ કે મમ્મી જોઈએ કે દાદા જોઈએ કે દાદી જોઈએ, એ ઉઠાવવા ના જાય ત્યાં એવું રડ્યા કરે. એ જ બાળક બીજી સેકન્ડમાં આનંદમાં રમવા માંડે છે. રડ્યું બી ખરું અને તરત જ પાછું રમવા માંડ્યું. આપણે એવા ઇક્વિપ થઈ ગયેલા છે ને કે એવું કરી નથી શકતા. પીડા આવે છતાં એટલા બધા રોદના રડીએ કે પછી આનંદનો સમય આવે ને તો આપણા રોદના ચાલુ જ હોય, પૂરા જ ના થાય. અને એક આ જે બુદ્ધિઝમની અંદર જૈન એક પરંપરા શરૂ થઈ છે. એ જૈન પરંપરાની અંદર કહે છે કે ભાઈ આ ઠંડી અને ગરમી હટાવવાનો રસ્તો શું? એ લોકો જયારે કહે ને કે ઠંડી અને ગરમી હટાવવાનો રસ્તો, ઠંડુ અને ગરમ, એને કાઢવું તો શું કરવાનું? તો ઠંડુ અને ગરમ એટલે સુખ અને દુઃખ, એને બેને કાઢવા માટેનો રસ્તો શું? તો પેલા એક જૈન ગુરુએ બહુ સરસ જવાબ આપ્યો, સહન કરો, બંનેને સહન કરો. ઠંડુ અને ગરમ. ગરમ એટલે દુઃખ, ઉષ્ણતા, એને સહન કરો. અને ઠંડુ એટલે શીતળતા, આનંદ, એને પણ સહન કરો. દબાવો નહીં એને. એનો સામનો કરવાની બી જરૂર નથી. તમારે એની સાથે ડીલ કરવાનું છે. એ આવવાનું જ છે. લગ્ન જીવનમાં પણ કંઈક એવું જ છે. લાંબુ લગ્ન જીવન, એમાં પણ એ જ થતું હોય છે. સુખ કરતા દુઃખ વધારે હોય છે એની અંદર, અને છતાં પણ એ સંઘર્ષ ને આપણે વેઠવા તૈયાર છે.
આ જે વેશધારી બાબાઓ છે, જેમને કહે કે જેમનું ઓક્યુપેશન સાધુ સંત છે, હું સંસારી સંતોની વાત નથી કરતો, પણ જેમને આ વેશ પહેરી દીધો છે, એમને શું કર્યું? એમને પોતાની પીડા ને ટોટલી દબાઈ દીધી. જે ભાઈ સંસાર પીડાદાયક છે, એટલે સંસારમાં નહીં રહેવું અમારે, એટલે એમને પીડા તો સહન કરીને પીડાને ટોટલી દબાઈ દીધી. અને પછીથી જે આ આનંદ છે, એ આનંદ પણ લઈ નથી શકતા. અને એક વખત એ રસ્તા ઉપર તમે પહોંચી ગયા એટલે જે મુંજારા વાળું જીવન છે એ જીવે રાખવાનું પસંદ કરેલો રસ્તો છે એમનો. જ્યારે જે સંસારી જીવો છે, એ સંસારી જીવો સુખ અને દુઃખ બંનેઓને માને છે. આનંદની વિરુદ્ધનું જે પણ હોય એને પણ માને છે, અને ધીમે ધીમે કરતા તૈયાર થાય છે. સંતો સુંદર વડું દોડ નું આપણે વર્ણન કરી રહ્યા છે. વડું દોડ ના સમાપન સુધી આવી ગયા છે. વડું દોડ આપણે ખાસા લાંબા સમયથી વિશ્લેષણ કરી રહ્યા છે. મેં ઘણા બધા મુદ્દા લખ્યા છે, પણ સત્સંગ તો આપણો વળી ગયો જન્માષ્ટમી બાજુ, કૃષ્ણ બાજુ વળી ગયો. પણ ઘણા બધા મુદ્દા લખ્યા છે. યદુનાથ મહારાજે પણ સાર લખ્યો છે, જેનું વાંચન આઈ થિંક આપણે ગઈકાલે જ લીધું હતું. પણ જે મુદ્દાઓ આપણે અહીં ટચ કરી ગયા છે, એટલીસ્ટ એ મુદ્દાઓને તમને જણાવી દઉં, કારણ કે આપણે આ જગ્યા ઉપરથી એની ઉપર સંવાદ કર્યો છે. વડું દોડ આપણને બધાને ખબર છે કે દોડ એ ગ્રંથ શિરોમણી છે. જીવનજી મહારાજ એને ગ્રંથ શિરોમણી કહ્યો. અને વડું દોડનું ધ્રુવ પદ છે હરિ હરિ, એટલે એનો અર્થ કે આપણે હરિને કેન્દ્રમાં રાખ્યા છે. આપણું જે જીવન છે એ હરિ કેન્દ્રિત છે. આપણે અનિન ઉદા વૈષ્ણવ કહેવાઈએ છીએ, તો આપણે હરિ કેન્દ્રિત આપણું જીવન છે. ભગવાન આપણા જીવનમાં વચ્ચોવચ્ચ મૂકવામાં આવેલો છે, એની આજુબાજુ આપણું જીવન ફરતું હોય છે. તો એ જે જીવન આપણું આજુબાજુ ફરે છે, અને એ વડું દોડ આપણને બતાવી રહી છે કે તારે જીવનમાં શું, શાના માટે તારો જન્મ થયો છે, અને તારે શું કરવાનું છે. અને આની અંદર ભાવાર્થમાં જગદીશ મહારાજે ખૂબ જ સુંદર રીતે આપણને ઘણા બધા વિશ્લેષણ, ઘણા શ્લોક, ઘણા કવિત, ઘણું બધું સાખ્યો ટાંકીને આપણને જણાવ્યું છે. આના સારમાં એક આવે છે, વડું દોડમાં આપણને સૌથી પહેલી નામ ભક્તિ ઉપર જે મહત્વ મૂકવામાં આવ્યું છે, કે નામ ભક્તિ કેમ, આપણે એની ઉપર ઘણો બધો સંવાદ કર્યો છે. પણ એનું સાર તત્વ આપણે જો લેવા જવાના હોય તો જેમ અહીંયા સાર ઓલમોસ્ટ 8 કે 9 લખ્યા છે, એમાં પહેલામાં પહેલું આવે છે નામ ભક્તિ. નામ ભક્તિનું મહત્વ આપણે જોયું, આપણે કરીએ છીએ. રામ કબીર નામ જેટલા ભાવ અને પ્રેમથી આપણે લઈએ, ભગવાનની એકાત્મતાનું જે નામ છે, અભેદની જે ભક્તિ છે, એનું આ રિઝલ્ટ એટલે કે નામ ભક્તિ. 4 પદાર્થમાં પણ આપણને એ આપવામાં આવ્યું. બીજું, આપણને વડું દોડની અંદર પરબ્રહ્મની ઓળખ થઈ. દોડોનો હેતુ જે છે કે પરબ્રહ્મના ગુણગાન ગાવા, ભગવાનના ગુણગાન ગાવા. દોડ કોઈ મનુષ્યની ન લખાય. દોડ લખાય તો ફક્ત ભગવાનની લખાય, એના ગુણગાનની લખાય. અને એટલા માટે આપણે પૃથ્વી દોડ આવી, આ વડું દોડ આવી, અને હવે આપણે પદમ દોડ, જેમાં પદ્મના ભગવાનના જીવનનું વૃત્તાંત શરૂ થશે, એ આપણે કરવાના છે. તો આપણામાં 3 દોડ છે. એટલે પરબ્રહ્મની ઓળખ આપણને મળી. ત્રીજું, સાર તત્વમાં જે 4 પદાર્થ રૂપી આપણને ઉપાસના પદ્ધતિ જે મળી છે, એ 4 પદાર્થ રૂપી ઉપાસના પદ્ધતિ પણ આ વડું દોડમાં છે. અને એમાં 17 નંબરની ટૂંક છે. તુલસી એ નામ, તિલક ગોપી ચંદન, હરિ હરિ સંત સંગત સમૂહ, નથી અવર ફલ. 4 પદાર્થ અધ્યયરીજોએ આપણને બતાવ્યા, એ આ વડું દોડમાં છે. ચોક્કસ સાખ્યોમાં અને બધામાં છે, પણ મૂળ ઓરિજિનલ જે લખેલું છે એની અંદર પણ આપણને આ 4 પદાર્થ મળે છે. ચોથી વસ્તુ જે આપણને આમાં જાણવાની મળી છે એ કે મારે કોની સાથે રહેવું. 2 વસ્તુ છે જીવનમાં, એક નાશવંત અને બીજું શાશ્વત. નાશવંત એ બધા ભૌતિક પદાર્થો છે, એ નાશવંત છે. કદાચ આ શરીર એ પણ નાશવંત છે, પણ આપણો જે આત્મા છે એ તો અનંતની યાત્રાએ નીકળેલો છે. અને એ જે છે એને કોની સાથે જોડવાનો, તો કે શાશ્વતની સાથે જોડવાનો. એટલા માટે આપણે જે ભક્તિ કરીએ છીએ એ અનંતની કરીએ છીએ.
અખંડની કરીએ છીએ, નિર્લેપની કરીએ છીએ, નિરંજનની કરીએ છીએ, નિરાકારની કરીએ છીએ. અને એટલા માટે આ નાશવંત વર્સિસ શાશ્વત, કે આપણે આપણું જીવન કોની સાથે જોડવાનું? નાશવંત પદાર્થોની સાથે, એટલે કે આપણે જ્યાં ભૌતિક ઘરમાં રહીએ છીએ તે ઘરની સાથે, જે ગાડીઓમાં ફરીએ છીએ એ ગાડીઓની સાથે આપણા જીવનને જોડવાનું, એની સાથે તો રાખવાનું જ છે, પણ સાથે સાથે એનું કનેક્શન, એનો દોરો, એનો તંતુ શાશ્વતની સાથે જોડેલો રાખવો પડે. અને શાશ્વતની સાથે આપણે જોડેલો રાખ્યો હોય એના લીધે તો આપણા કૃપાનાથનો સમો પણ સુંદર રીતે ઉજવી શક્યા, અડચણો વચ્ચે પણ. તો ચોથું છે કે ભાઈ શાશ્વતની સાથે અમારે રહેવું. પાંચમું જે ધ્રુવપદ છે આની અંદર, એ ધ્રુવપદ છે હરિહરિ. અને હરિહરિની અંદર જે આપણી જે ભક્તિ છે, શરણાગતની ભક્તિ, એ શરણાગતની ભક્તિ આવી. કારણ કે ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે તું બધું છોડીને મારા શરણે આવી જા. મામેકમ શરણમ, મારી પાસે તું આવી જા. બધા ધર્મો છોડીને તું મારી પાસે આવી જા. એવું જ આ શરણાગતની ભક્તિનું છે. અને એ આપણને અહીંયા બતાવ્યું છે કે હરિહરિ કૃત્ય કર્મ સગલા સ્વામી તું જ હાથ એ બધું તારું જ છે. તું આ શરણાગત છે, હું તારે આધીન છું, હું બધું તને સોંપી દઉં છું. આ વડુદોડમાં આપણને કહેવામાં આવે છે. એટલે કે ધ્રુવપદ હરિહરિ, શરણાગતની ભક્તિ. અને આ જે હરિહરિ છે એ ગાવું રહ્યું. આપણે ઘણી વખત રાગને બેસાડવા માટે હરિહરિ હટાઈ દઈને પછી ગાઈએ છીએ જેથી રાગ સરખા બેસી જાય, પણ એ તો આપણે લીસુને લસટ કરી નાખ્યું. કોઈએ જે સુંદર ભાવથી લખેલું હોય, એમને જેવું દેખાયું એવું જે લખેલું હોય, એને ઉડાડી દેનારા આપણે કોણ? અને એની અંદર પાછો ઉમેરા કરનારા આપણે કોણ? આપણાથી થઈ ન શકે એ કીર્તનનું અપમાન કર્યું કહેવાય. એટલે જ્યારે પણ આ કીર્તન આપણે ગઈએ તે વખતે આ હરિહરિને આપણે પકડવું જ પડે. એ ધ્રુવપદ છે અને એને સાથે લઈને ચાલવું પડે. છઠ્ઠું, આની અંદર બહુ મોટું આશ્વાસન મળે છે. જ્યારે આપણે કહીએ કે સંત દર્શન ત્રણ તાપ નિવારે, તો મનુષ્યને એક આશ્વાસન જોઈએ. અને એ આશ્વાસન કે ભાઈ હું આ જે રસ્તો જે મેં લીધો છે, હું શાશ્વતની સાથે જોડાયો છું, નામ ભક્તિ કરું છું, 4 પદાર્થને ફોલો કરું છું, તો મને એક મનમાં આશ્વાસન રહેવું જોઈએ કે હું સાચા રસ્તા ઉપર છું. અને એ વખતે જે ભક્તોને આશ્વાસન આપે એ વખતે કહે છે કે જન્મની કોડ વ્રત મંત્ર અધ્યાત્મ હરિહરિ છેલ્લે જન્મ પ્રતીત છે. એ આ ભક્તોને આશ્વાસન આપ્યું છે કે જે કર્મો છે એ કર્મો તને નડે નહીં, અને છેલ્લે જન્મ પ્રતીત છે કે આ તારો છેલ્લો જન્મ છે, મનુષ્યનો જન્મ એ છેલ્લો જન્મ છે. આની અંદર તું યોગ્ય કાર્ય કરી લઈશ, ભગવદ નામ ઉપર વિશ્વાસ રાખીશ, તો તારા જે જન્મ મરણ, નામ સ્મરણ કરી જન્મ મરણનો જે ફેરો છે એ ટળી શકે તેમ છે. સૌથી મોટું આશ્વાસન કે ભવસાગરમાં રહેવાનો જે ભય એ આપણો જઈ શકે. સાતમો સાર છે સંકલ્પ, અને એનો અમલ આપણે કરીએ. કે જીવનની અંદર આચરણનો ધર્મ છે, તો પછી સંકલ્પ આવે. અને સંકલ્પ આવે કે મારે આ પ્રકારનું જીવન જીવવું છે. જે આપણા પૂર્વજોએ જીવનજી મહારાજની સાથે શાહપુરામાં રહીને સંકલ્પ કર્યો, એવો સંકલ્પ આપણે પણ કરીએ અને એને જીવનમાં અમલમાં મૂકીએ, એને લીસોલસટ ન બનાવીએ. એ પણ આપણને આ વડુધોળમાં કહેવામાં આવે છે. અને એટલે કહે છે અનછતો ભગત વિનંતી કરે સ્વામીએ, હરિહરિ પામીએ શરણ શ્રી ગુરુ તનુએ. અનછતો ભગત, એ ભગત કેવો છે? તો કહે છે કે એ ભગત અનછતો છે, અહંકાર વગરનો છે, અકિંચન છે. અને એવો ભગત આ વિનંતી કરીને શરણાગતની ભક્તિ માગે છે. અને આનો આઠમો સાર છે કે આપણને અભેદની ભક્તિ બતાવી છે કે પરબ્રહ્મ અને મારી વચ્ચે કોઈ ફરક નથી. અને એટલે જે 29 નંબરની લીટી છે એમાં કહે છે એ ધવલ જે કોઈ પઢીને વિચારે, એ જેને વાંચે વિચારે વડુધોળને, હરિહરિ તેહ ફીટી પરબ્રહ્મ હોય, એ અભેદની ભક્તિ કરશે અને એનું અજ્ઞાન જતું રહેશે. અને એનું અજ્ઞાન જઈને એ પોતે પરબ્રહ્મ રૂપ થઈ જશે. આ વડુધોળ નો સાર છે સંતો. વડુધોળ ને હવે જ્યારે પણ આપણે એનું ગાન કરીએ, એનું પારાયણ કરીએ, ત્યારે સુંદર ભાવને આપણે રાખીએ. ખૂબ જ ભાવથી આપણે સમો ઉજવ્યો, ખૂબ ભાવથી વીકેન્ડમાં પણ આપણે ઉજવ્યું.
પુણ્યમાં પણ ઉજવણી થઈ, બધા સલામત રીતે ઘેર છે. આપ સર્વેની ઉપર પણ કૃપાનાથી કૃપા આ રીતે બની રહે એવા સુંદર ભાવથી વિરમું છું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. સર્વે સંતોની કૃપાના રામ કબીર સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર બાર કપાળો ને રામ. રામ કબીર રામ રામ કબીર.